चलो तो આપણે બે ખાનાવાળો રોકડ મેળ બનાવવાનો છે। એમાં ખાસ કરીને રોકડ અને વટાવ ખાનાવાળો પણ કોનો બનાવવાનો છે? શ્રી ગિરીશભાઈનો માર્ચ 2015નો છે ને। માર્ચ કયા મહિનાનો છે? માર્ચ 2015નો છે, એટલે પણ લખી દેવાનો શ્રી ગિરીશભાઈનો માર્ચ 2015નો બે खानावाળો रोकड़ में, है ना। हिंदी में क्या बोलेंगे इसको? रोकड़ वही बोलेंगे, ठीक है। चलो उसके बाद क्या करेंगे? इस इधर क्या लिखेंगे? लेफ्ट साइड में उधार बराबर, राइट साइड में जमा लिखेंगे, ठीक है। उसके अंदर टोटल कितने खाने होंगे? तारीख, विगत, खातावाही पाना नंबर, विगत। आ विगतનું બીજું શું નામ છે? આવક બાજુ નામ છે, એટલે આઈ લખાય એને શું કહેવાય? એને કૌંસમાં આઈ, હે ને। ચાલો હવે એને બીજું શું કહીશું? 5 નંબર, 5 નંબર। ત્યાર પછી શું છે? ખાતાવાही નંબર, ખાતાવાही પાના નંબર। ત્યાર પછી શું છે? हाँ, रोकड़ ने वटाव खानावाळो होय तो वटाव हमेशा पहला लखवानो अने पछी रकम लखवानी, रकम लखवानी, है ने। पण वटाव एटले कयो वटाव? तो के अहींया आपेल वटाव छे, कारण के आपणे जे मालना पैसा आवे तो पैसा ओछा आवे एटले आपेल वटाव। जेटला पैसा ओछा आवे तेने शुं कहेवाय? आपेल वटाव, बराबर छे। पछी रकम, है ने। रकम शेमां लखवानी? रूपियामां, ओके। चलो त्यार पछी बीजी बाजू जमा बाजू, तो जमा बाजू पण लखीए तारीख। त्यार पछी विगत, पण विगतमां अहींया कयुं आवशे? आई नहीं, पैसा जाय छे एटले शुं लखवानुं? व्यय लखवानो, है ने। पण आपणे पैसा ओछा आपवा पड़े एटले आमां वटाव कयो आवे? मळेल वटाव कहेवाय। अने आनी अंदर 5 नंबरनी जग्याए शुं आवे? वाउचर नंबर आवे, वाउचर नंबर, बराबर छे। त्यार पछी शुं आवे? खातावाही पाना नंबर, ठीक छे। અને ત્યાર પછી શું આવે? આપેલ વટાવ, આપેલ વટાવ। અને ત્યાર પછી શું આવે? રકમ, શેમાં? ડોલરમાં કે પાઉન્ડમાં? રૂપિયામાં, ઓકે। અને ઉપર શું લખવાનું? જમા, ઓકે। આ તમારું થઈ ગયું બોક્સ। હવે ત્યાર પછી હવે આપણે જોઈએ, પહેલાં તો સૌથી બરાબર વચ્ચે ડાર્ક લાઈન આવશે, તો આપણે કરી દઈએ વચ્ચે ડાર્ક લાઈન। એટલે આપણને ખબર પડે ઉધાર બાજુ અને જમા બાજુ। હવે આપણે શરૂ કરીએ। 2015નું વર્ષ છે એટલે તારીખમાં સૌથી ઉપર હેડિંગમાં લખી દઈએ 2015। વિગતમાં હા પહેલું શું છે? માર્ચ 1, એટલે માર્ચ લખી દઈએ, માર્ચ 1। વંચાય છે ને બધાને? ઓકે। શું કહે છે? શરૂઆતની રોકડ સિલક રૂપિયા 8,000। શરૂઆતની બાકી એટલે બાકી આગળ લાવ્યા, બરાબર। 5 નંબર કંઈ આપેલી નથી, ખાતાવાહી પાના નંબર તો છેલ્લે લખવાની હોય। ત્યાર પછી આપેલ વટાવ છે, તો એમાં શરૂઆતની બાકીમાં કોઈ વટાવ હોય નહીં, અને છેલ્લે રોકડ વટાવમાં છે 8,000 રૂપિયા, બરાબર છે। હવે આની અંદર હું છે ને ફોર્મેટ ચેન્જ કરી દઉં છું।
ઓકે, એ જ રીતે અહીંયા પણ સેમ ફોર્મેટ કરી દઉં. ઓકે, ચલો 8,000. ત્યાર પછી શું કહે છે? 4 તારીખ છે. 6,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. ચલો, 6,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. બીજું કંઈ નથી લખેલું ને. તારીખ કઈ છે? 4. અહીં લખી દો 4. 6,000નો માલ વેપારી વટાવે ખરીદ્યો. તો પૈસા આવે કે જાય? પૈસા આવે કે જાય? બોલો બોલો, પૈસા આવે કે જાય? ખરીદ્યો તો માલ પૈસા આવશે કે જશે? માલ જશે. એટલે અહીં ઉપર હેડિંગમાં 15 લખું અને તારીખ 4 લખું. જમા જાય એટલે જમા બાજુ લખવું પડે. પૈસાનો વ્યય થાય છે હે ને. તો વિગતમાં શું લખું? ખરીદ ખાતે લખું, કારણ કે ખરીદીએ છે. ઓકે, ચલો. અને રોકડ ખરીદી જ હોય, કારણ કે બીજું કંઈ તો એમાં હોય નહીં. કંઈ કીધું નથી, નામ નથી આપેલું એટલે. તો વાઉચર નંબર નથી, ખાતા હોય પાના નંબર તો છેલ્લે લખવાના હોય. મળેલ આમાં કોઈ વટાવ મળેલ નથી, કારણ કે વેપારી વટાવ એની અંદર ગણવાનો હોય નહીં. તો આપણે કેટલાનો માલ છે? 6,000નો માલ છે અને 10% વેપારી વટાવ છે, એટલે એ તો પહેલાં જ બાદ કરી દેવાનો. આપણા માટે એની કિંમત કેટલી થશે? 6,000માંથી 600, 10% બાદ કરો એટલે 600 બાદ કરો એટલે 5,400 થશે. એટલે 5,400 લખી દો. એ લોકોએ રૂપીઝ બી લઈ લીધું. રૂપીઝ આપણે નથી જોઈતું. અને ફોર્મેટ સેલ્સમાં જે રૂપીઝ નથી જોઈતું. ઓકે, ચાલો બોલો આગળ. બીજો શું છે વ્યવહાર? પ્રવીણને ₹3,000નો માલ રોકડેથી 5% રોકડ વટાવે વેચ્યો. માલ વેચ્યો તો પૈસા આવશે કે જશે? આવશે. પૈસા આવે. આવે તો ઉધાર બાજુ લખાય કે જમા બાજુ? ઉધાર બાજુ. પણ શું લખાય? સામે શું લખીએ? વેચાણ ખાતે રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા એવું લખીએ ને. એટલે અહીંયા વિગતમાં શું લખશું? વેચાણ ખાતે અને રોકડ વેચાણ છે તો કંઈ કહેવાની જરૂર નથી. તારીખ કઈ છે? 7 છે ને. અને 5 નંબર કે ખાતા હોય પાના નંબર કે આપેલ વટાવ એવું કંઈ છે નહીં. આપેલ વટાવ છે. કેટલો વટાવ છે? રોકડ વટાવ 5% રોકડ વટાવ છે. રોકડ વટાવ તો આપણે ગણવાનો. તો 3,000ના 5% કેટલા થાય? આપણને કેટલા રૂપિયા આપવા પડશે? એટલે આપણને કેટલા રૂપિયા મળશે? 3,000માં 5% કેટલા થાય? 3,000ના 5% કરો, 150 થાય. તો આપણે કેટલા રૂપિયા મળશે? 150 રૂપિયા આપણે ઓછા મળશે. તો કેટલા મળશે? 3,000માંથી 150 ઓછા મળે તો 2,850 થાય. બાદ કરો. થાય છે? જવાબ મળે છે? ઓકે, ચાલો. ત્યાર પછી 10 તારીખ ₹4,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. પહેલાં તો એની મૂળ કિંમત નક્કી કરે. વેચાણ કર્યું છે એટલે રોકડેથી વેચ્યો છે, બરાબર છે. અને રોકડેથી વેચ્યો છે તો ખરી, એટલે 5% રોકડ વટાવ મળશે. પણ એના પહેલાં એની મૂળ કિંમત આપણા માટે કેટલી કિંમત થશે? તો વેપારી વટાવ બાદ કરીને નક્કી થાય કેટલી કિંમત થશે. તો 4,000ના 10% બાદ કરી દો. કેટલા થાય? 4,000ના 10% એટલે 400 બાદ કરી દો એટલે 3,600 થાય. હવે 3,600ના 5% રોકડ વટાવો આપણે આપવો પડશે અને વેચીએ છીએ. તો તારીખ કઈ છે? 10 તારીખ છે. તો ₹4,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે રોકડેથી વેચ્યો છે, એટલે વેચાણ ખાતે લખો. અહીંયા કેટલો વટાવ મળશે આપણને? 3,600માંથી 5% એટલે કેટલા થશે? 180. 3,600 ગુણ્યા 5% કરો. નહીં, વટાવ કેટલો થશે? એ તો બરાબર છે 3,400. પહેલાં વટાવ કેટલો? 180 વટાવ થશે અને ત્યાર પછી 3,420, 3,420 બચશે હે ને. આપણને કેટલા મળશે? 3,420 જ મળશે. 180 તો આપણે વટાવ આપ્યો એટલે એ તો આપણું નુકસાન કહેવાય. એટલે આ નુકસાન બાજુ લખી શકાય અને આ આપણા માટે આવક બાજુ લખી શકાય. ચલો, ત્યાર પછી શું થયું?
ગોપાલ ફર્નિચર માર્ટમાંથી 5,000નું ફર્નિચર ખરીદ્યું. મને કોઈ કહેશે આની આમનોંધ શું થશે? બોલો, આની કોઈ આમનોંધ ખબર છે તમને? ફર્નિચર ખાતે શું કરું? ફર્નિચર ખાતે બોલો બોલો, ફર્નિચર ખાતે શું કરવાનું? વિગતમાં ફર્નિચર ખાતે ને રકમમાં પાછળ એમ નહીં, આમનોંધ બોલો, આમનોંધ. મારે આમનોંધ જોઈએ છે. મારે આમનોંધ જોઈએ છે. આમનોંધ બોલો. પૈસા જશે એટલે રોકડ ખાતે જમા થાય. એમ વિચારો થોડું, પછી આમનોંધ મને કહો શું આવશે. આમનોંધનો દાખલો હોય, આ દાખલો આમનોંધમાં પૂછેલો હોય તો તમે શું કરો? આ દાખલો આમનોંધમાં પૂછે તો તમે શું કરો? બરાબર ધ્યાનથી વિચારજો. બરાબર ધ્યાનથી વિચારીને કહેજો. વેરી ગુડ. ફર્નિચર ખાતે ઉધાર ગોપાલ ફર્નિચર માર્ટ ખાતે જમા આવે. કેમ કેમ ભાઈ એવું આવે? નામ આપેલું છે, રોકડ વ્યવહાર નથી. અને રોકડ વ્યવહાર ના હોય તો રોકડ મેળમાં એની એન્ટ્રી થાય નહીં થાય. અને રોકડ મેળમાં એની એન્ટ્રી ના થાય તો ક્યાં થાય? રોકડ મેળમાં એની એન્ટ્રી ના થાય તો ક્યાં થાય? એની એન્ટ્રી રોકડ મેળમાં ના થાય તો ક્યાં થાય? મેં પહેલે દિવસે જે ભણાવેલું ને એની અંદર મેં કહેલું હતું, રોકડ મેળમાં એની એન્ટ્રી ના થાય તો ક્યાં થાય? રોકડ વ્યવહાર નથી તો ઉધાર વ્યવહાર છે, તો ઉધાર વ્યવહારની એન્ટ્રી ક્યાં થાય? બોલો જોઈએ. ઉધાર વ્યવહારની એન્ટ્રી ક્યાં થાય? રોકડ મેળમાં તો થવાની જ નથી. એમાં જમા બાજુની વાત જ નથી આવતી. રોકડ મેળમાં એની એન્ટ્રી નહીં થાય એટલે કે રોકડ વ્યવહાર નથી, તો ક્યાં એની એન્ટ્રી થશે? બોલો બોલો, એન્ટ્રી ક્યાં થશે? રોકડ મેળમાં થવાની જ નથી. એટલે આ રોકડ મેળમાં તો નથી થવાની, કે આ ચોપડામાં નથી થવાની, બીજા કોઈ ચોપડામાં થાય તો કયા ચોપડામાં એની એન્ટ્રી થશે એ વિચારવાનું છે. મેં તમને ફર્સ્ટ ડે જે આ ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં તમને જે મેં સમજાવેલું એની વાત કરી રહ્યો છું મેં, કે આની એન્ટ્રી રોકડ મેળમાં ના થાય તો ક્યાં થાય? અને તો તારીખ આપણે નીચે લખી દઈએ. મેં તમને વાત કરેલી કે નંબર બરાબર છે. આ વ્યવહાર રોકડ વ્યવહાર નથી, તેથી તેની નોંધ આ રોકડ મેળમાં થશે નહીં. કોઈને પ્રશ્ન હોય તો પૂછજો. તો ક્યાં થશે? તો મેં તમને વાત કરેલી કે રોકડ મેળ એક વ્યવહાર, એક આપણે 7મું ચેપ્ટર જે છે રોકડ મેળ, એની અંદર ના થાય. તો પછી એને બિન રોકડ વ્યવહારની વાત કરીએ તો બિન રોકડ વ્યવહારમાં પાછા એને આપણે 2 ભાગ પાડેલા હતા. બિન રોકડ વ્યવહારના 2 ભાગ પાડેલા હતા. બિન રોકડ વ્યવહારના કયા 2 ભાગ પાડેલા હતા? કે માલના વ્યવહાર અને અન્ય વ્યવહાર. તો આ વ્યવહારમાં માલનો વ્યવહાર છે કે નહીં મને જરા કહો જોઈએ. ફર્નિચર છે કે માલ છે? એટલે મિલકત છે કે માલ છે? હા, એટલે માલનો વ્યવહાર પણ નથી. એટલે એની અંદર લખીએ આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. તો પરંતુ
આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે, તો ઉધાર વ્યવહારની અસર ક્યાં થાય? કાં તો પેટા નોંધમાં થાય अथवा तो खास आम नोन में थाय, है ना। इसको क्या बोलेंगे? सहायक वहिया या फिर अन्य मुख्य रोजनामचा, हिंदी में ऐसा बोलते हैं, है ना। तो यह व्यवहार उधार व्यवहार है, तो इसकी एंट्री कहाँ पे होगी? इसका नोंध कहाँ पे होगा? तेनी परंतु उधार व्यवहार है, परंतु शेनो छे? परंतु मालनो व्यवहार नहीं, है ने। तेथी तेनी नोंध पेटा नोंध सहायक वहिया में थशे नहीं, तेथी तेनी नोंध क्या थशे? पेटा नोंध में, मतलब कि हिंदी में बोले तो सहायक वहिया, एमा नहीं, उसमें नहीं होगा, तो उसकी नोंध कहाँ पे होगी? अन्य खास आम नोंध में। खास गुजराती में खास आम नोंध एटले कि हिंदी में बोले तो मुख्य रोजनामचा में होगी, माँ थशे। समझ पड़ी? बोलो, आ टॉपिक में समझ पड़ी? मैंने आपको उस चैप्टर में, मतलब ये चैप्टर के स्टार्टिंग में बताया था, या पूरा थियरी है ना, कि पहले तो हमें देखना है रोकड़ व्यवहार है तो ही ये रोकड़ वही में इसकी एंट्री होगी। अगर ये रोकड़ व्यवहार नहीं है तो उसकी एंट्री रोकड़ वही में नहीं होगी, तो कहाँ पे होगी? तो या तो वो पेटा नोंध मतलब सहायक वहिया में होगी, या तो वो खास आम नोंध मतलब मुख्य रोजनामचा में होगी, है ना। अच्छा, तो उसमें कैसे पता चलेगा कि पेटा नोंध में या तो सहायक वहिया में होगी या फिर खास आम नोंध यानी कि मुख्य रोजनामचा में होगी? तो उसके लिए पता ऐसे चलेगा कि वो माल का व्यवहार है या माल का व्यवहार नहीं है। अगर वो माल का व्यवहार है तो पेटा नोंध यानी सहायक वहिया में उसकी एंट्री होगी। अगर वो माल का व्यवहार नहीं है तो खास आम नोंध मतलब मुख्य रोजनामचा में उसकी एंट्री होगी। समझ में आ गया सबको? चलो ठीक है, तो ये लिख दिया। जिसकी भी एंट्री इसमें नहीं होगी उसके लिए हम नीचे लिख देंगे, ठीक है। चलो, उसके बाद कौन सी तारीख दी है? 15 तारीख। विष्णु ने 1020 ना हिसाब पेटे चुकते हिसाबे 1000 चुकवी आप। विष्णु को हमने चुका दिया, हमने विष्णु को चुका दिया, तो पैसा आया कि गया? रोकड़ व्यवहार है कि नहीं है? है, तो गया जाए तो जमा बाजू लखाय। कई तारीख है? 15 तारीख, है ने। तो पैसा गया तो कई रीते गया? बैंक खाते के रोकड़ खाते? रोकड़ खाते जमा कर्या, तो क्या खाते उधार करवाना? लाभ लेनार है व्यक्ति है तो व्यक्ति खाते उधार करवाना, लाभ लेनार खाते उधार। कौन है लाभ लेनार? लाभ लेनार कौन है? विष्णु। तो विष्णु खाते लखो, है ना। तो विष्णु खाते आपणे केटला चूकववाना हता? 1020 चूकववाना हता, पण चूकव्या केटला? 1000 चूकव्या। तो 20 रुपया वटाव थयो के नहीं? 20 रुपया वटाव थयो ने? बराबर। अहींया आपणे आपेल वटाव नथी लखવાનો, આપણને વટાવ મળ્યો, ફાયદો થયો ને, મળેલ વટાવ આવશે, બરાબર છે। ચલો ત્યાર પછી જુઓ શું લખ્યું છે। 1600 કમિશનના 900 ચૂકવી આપ્યા, કમિશનના 900 ચૂકવી આપ્યા 16 તારીખ। હા, તો પૈસા આવશે કે જશે? પૈસા જશે। જશે તો જમા બાજુ લખાય 16 તારીખ, બરાબર છે। અને પૈસા જશે તો જાય તો જમા, પણ કયા ખાતે ઉધાર થશે? કમિશન ખાતે ઉધાર થશે। ખર્ચનો નિયમ, ઉપજ કે ખર્ચનો નિયમ, ખર્ચ ખાતે ઉધાર અને ઉપજ ખાતે જમા। એટલે અહીં ખર્ચ છે કમિશન, ખર્ચ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા। તો વાઉચર નંબર નથી આપેલું, ખાતા વાઇપાના નંબર છેલ્લે લખવાનો હોય, અને મળેલ વટાવ આની અંદર કેટલામાં છે? કોઈ વટાવ નથી। 900 ચૂકવવાના હતા, 900 ચૂકવી દીધા, પૈસા ગયા, ખતમ બાત। ત્યાર પછી બોલો શું છે? કમલેશ પાસેથી લેણા 1560ના હિસાબ ચૂકતે પેટે 1500 રોકડા મળ્યા। રોકડા મળ્યા તો પૈસા રોકડ વ્યવહાર થયો
રોકડ વ્યવહાર થયો તો પૈસા આવ્યા કે ગયા? આયા પૈસા આવ્યા તો કેટલા આવ્યા? 1500 આવ્યા, પણ કેટલા આવવા જોઈતા હતા? તો 60 રૂપિયા ઓછા મળ્યા આપણને. અને તો કયા ખાતે લખવાના? કોઈ વ્યક્તિનું નામ લખવાનું છે કે આવક છે? વ્યક્તિનું નામ છે. વ્યક્તિ લાભ આપનાર કહેવાય. આપનાર ખાતે જમા થાય કમલેશ ખાતે. કઈ તારીખ છે? 18 તારીખ છે. ક્લિયર? ચાલો ત્યાર પછી શું કહે છે? પગારના રૂપિયા 2000 અને મજૂરીના રૂપિયા 400 ચૂકવી આપ્યા. બોલો બોલો શું છે? પૈસા આવ્યા કે ગયા? રોકડ વ્યવહાર છે કે નહીં? હા, તો આમાં ખર્ચ છે ને? પગાર ખાતે ખર્ચ છે ને? પછી બીજું શું છે? પગાર પછી મજૂરી પણ ખર્ચ છે ને? બોલો પગાર અને મજૂરી કેટલા છે? પગારના કેટલા ચૂકવ્યા? 2000 અને મજૂરીના કેટલા ચૂકવ્યા? 400. અને તો કેટલા તારીખ કઈ છે બંને માટે? 20 તારીખ. 20 તારીખ છે ને બંનેની? ઓકે, ચલો ત્યાર પછી શું પ્રશ્ન છે? વિશ્વા પાસેથી 2000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. ચલો ખરીદીએ તો પૈસા આવે કે જાય? જાય. તો જાય એટલે જમા બાજુ ખરીદી આવે. ખરીદ ખાતે લખી દઉં. ખરીદ ખાતે કઈ તારીખ છે? 23. ઓકે, ચલો વટાવની બધી ગણતરી કરીએ તો સૌથી પહેલાં તો વેપારી વટાવ તો બાદ કરી જ દેવાનો. 2000 માઇનસ 10% કરી દો જોઈએ કેલ્સીથી સીધા 2000 માઇનસ 10% કરી દો જોઈએ. કેટલા આવે છે? 1800 આવે છે. હા, હવે 1800માં પણ 10% રોકડ વટાવ. રોકડ મેળમાં રોકડ વટાવ તો ગણવાનો જ હોય, હા ને? કારણ કે રોકડ તો જ રોકડ મેળમાં એન્ટ્રી થાય ને, તો રોકડ વટાવ તો ગણવાનો જ હોય, હે ને? તો 1800માંથી 10% વટાવ એટલે 180 થશે. અને બાકીના કેટલા આપણે ચૂકવવા આપણને કેટલા મળશે? 1800માંથી 180 જાય તો 1620. બરાબર. ચાલો ત્યાર પછી શું કહે છે પ્રશ્ન? ધંધામાં રોકડા લાવ્યા 4000. ધંધામાં રોકડા લાવે કોણ લાવે? માલિક લાવે. અને માલિક લાવે તો આમ નોંધમાં શું લખાય? શું જમા થાય? મૂડી ખાતું જમા થાય. મૂડી ખાતે, હે ને? કઈ તારીખે પૈસા લાવ્યા? 26 તારીખે. અને કેટલા રૂપિયા લાવ્યા ધંધામાં? 4000. ચલો પૈસા આવે તો ઉધાર. બરાબર. મહેશ્વરી એન્જિનિયરિંગમાંથી રૂપિયા 8000નું યંત્ર ખરીદ્યું, જે પૈકી 5000 ચૂકવી આપ્યા. બાકીના નાણાં 1 માસ પછી ચૂકવવાના છે. તો આમાંથી રોકડ વ્યવહાર કેટલો છે? રોકડ વ્યવહાર કેટલો છે? 5000. બરાબર છે. અને 5000નો રોકડ વ્યવહાર છે એટલે 5000 જ લખશું આપણે. તો શું લખશું? યંત્ર ખાતે પૈસા. યંત્ર ખાતે પૈસા જાય છે ને? આપણે ચૂકવી ખરીદી કરીએ તો પૈસા જાય ને, હે ને? પણ મિલકત ખરીદી એટલે મિલકતનું નામ લખવું પડે. અને 5000 ચૂકવી આપ્યા. બરાબર છે. બાકીના કેટલા થાય છે? 8000નું યંત્ર ખરીદ્યું. તારીખ 28. બરાબર છે. પરંતુ જે વ્યવહાર આમાં નથી લખતા એની એન્ટ્રી નીચે લખવી પડશે, નોંધ કરવી પડશે. બરાબર છે. તો નીચે શું એન્ટ્રી કરશો? 5000 આપ્યા, બાકીના નાણાં 1 માસ પછી ચૂકવ. બાકીના કેટલા છે? 3000. એ 3000 1 માસ પછી ચૂકવવાના છે. તો એના માટે વ્યક્તિ ખાતું આવશે, કારણ કે ઉધાર વ્યવહારમાં તો વ્યક્તિ ખાતું આવે. કઈ તારીખની વાત છે? 28 તારીખની. તેની શું કઈ રીતે એન્ટ્રી પડશે? કઈ જગ્યાએ પડશે? કઈ જગ્યાએ એન્ટ્રી પડશે એની? બોલો એની. ચલો પહેલાં તો કહે કે આ વ્યવહારમાં 8000 રૂપિયા પૈકી
5000નો રોકડ વ્યવહાર છે. બાકીના 3000 એક માસ પછી ચૂકવવાના છે. હે ને, એક માસ પછી ચૂકવવાના છે ને, તેથી તે ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહાર છે. હે ને, જે માલનો વ્યવહાર નથી ને, મિલકત છે ને યંત્ર, તો માલનો વ્યવહાર નથી, તેથી તેની નોંધ पेटा नोंद अपने हिंदी में बोले तो सहायक वहीया માં થશે નહીં, તેથી તેની નોંધ ખાસ આમ નોંધ यानी कि मुख्य रोजनामचा मां थशे. है ना, हिंदी में बोल दूँ इसको. यह व्यवहार जो है 8000 रुपये का, उसमें 5000 का रोकड़ व्यवहार है, बाकी का 3000 एक महीने के बाद चुकाना है, इसलिए ये उधार व्यवहार है. और जो लेकिन वो माल का व्यवहार नहीं है, इसलिए इसकी नोंद सहायक वहीया में भी नहीं होगी. तो इसकी नोंद कहाँ पे होगी? मुख्य रोजनामचा में होगी. ठीक है, तो मुख्य रोजनामचा में होगी. तो मुख्य रोजनामचा हम पहले से सीखते जाएंगे, यहीं से सीखते जाएंगे. ठीक है, तो मैं थोड़ा सा यहाँ पे गलती कर दिया हूँ, कोई बात नहीं. इसको थोड़ा थोड़ा कम लिखना पड़ेगा. तो इसको थोड़ा अभी मैं छोटा कर देता हूँ. चलो ठीक है. तो इसके लिए मैं हाँ अब यहाँ पे कर सकते हैं उसका मुख्य रोजनामचा 12 तारीख का और 28 तारीख का. चलो वो यहाँ पे रोजनामचा बना देते हैं. चलो आ व्यवहार रोकड़ व्यवहार नहीं, तो 12 तारीख के यहाँ पे 12 तारीख को पढ़ो. गोपाल फर्निचर मार्ट माथी 5000નું फर्निचर खरीद्યું, એની શું આમ નોંધ થશે? गोपाल फर्निचर मार्ट माथी 5000નું फर्निचर खरीद्યું, तो શું આમ નોંધ થાય? रोजनामचा क्या होगा इसका? माल आया कि गया? माल है कि फिर मिल्क संपत्ति है? बोलो, माल की संपत्ति है? माल है कि मिलकत है? देखो फर्नीचर धंधे में आ रहा है कि जा रहा है? फर्नीचर मिलकत है, तो फर्नीचर आवे है कि जाए? आवे तो शू थाय? उधार थाय कि जमा थाय? तो फर्नीचर खाते उधार કેટલા કેટલા હતા? 5000. તે કયા ખાતે જમા કરવાના? કે ગોપાલ વ્યક્તિ છે ને, ગોપાલે આપણને ફર્નિચર આપ્યું, લાભ આપનાર કહેવાય ને, લાભ દેને વાલા है. गोपाल खाते या गोपाल फर्नीचर खाते? गोपाल फर्नीचर मार्ट खाते जमा. बराबर है, एंट्री थी गई. चलो बीजी 28 तारीखनी शू आम नोंध थशे? पहला 3000 रुपया माटे 3000 આપણે ચૂકવવાના બાકી છે ને, તો 3000 रुपया माटे આપણી પાસે શું આવ્યું? ધંધામાં યંત્ર આવ્યું હતું ને, યંત્ર ખાતે ઉધાર કેટલા? 3000. है ने, તે પૈસા 3000 આપવાના. કોને આપવાના? વ્યક્તિનું નામ લખવું પડે ને. કયો વ્યક્તિ છે? મહેશ્વરી એન્જિનિયરિંગ.
મહેશ્વરી એન્જિનિયરિંગ ખાતે જમા 3000. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો બીજું શું કહે છે? આમ પતી ગયું છે દાખલો, બરાબર છે? ચાલો તો હવે આપણે ટોટલ મારી દઈએ બંને બાજુ. કઈ બાજુ ટોટલ વધારે આવે છે? જો વટાવખાનાનો ટોટલ છે ને, વટાવખાનાનો ટોટલ એ ખાલી ટોટલ બંને બાજુ મારી જ દેવાનું. એમાં કોઈ જ તમારે પેલું ઓછું છે કે વધારે નહીં જોવાનું, બરાબર છે? તો વટાવખાનાનો ટોટલ હું મારી જ દઉં છું સીધો. 390 આ બાજુ અને 200 આ બાજુ. હવે એની પણ આપણે એક એન્ટ્રી કરવાની છે વટાવખાનાની, બરાબર છે? હવે રકમની વાત કરીએ તો રકમમાં કઈ બાજુ વધારે આવે છે આપણે જોઈએ તો હું તો શું કરું છું ખબર છે? બંને બાજુ ટોટલ લખી દઉં. આ બાજુ કેટલો ટોટલ આવે છે? તો ઉધાર બાજુ વધારે છે ને, ખાલી રોકડ હોય ને તો ઉધાર બાજુ જ વધારે હોય, હે ને? હવે 16,320 આ બાજુ ઓછા છે અને આ બાજુ ઉધાર બાજુ 19,770 વધારે છે. તો બંને બાજુ સરખા કરવા માટે શું કરવું પડશે? કઈ બાજુ લખવા પડશે? તો કે જમા બાજુ લખવા પડશે. અને જમા બાજુ કેટલા ઘટે છે લખવામાં? જમા બાજુ કેટલા ઘટે છે લખવામાં? તો એના માટે 19,770 માઇનસ 16,320, 19,770 माइनस 16,320 कितना आ रहा है? 3,450. 3,450 मैंने लिख दिया. दोनों साइड टोटल सेम हो गया. वो 3,750 क्या है? हमारे पास इतना पैसा धंधे में पड़ा है, इसलिए इसको क्या लिखेंगे? बाकी आगड़ ला गया, ले गया. है ना? तो बाकी आगड़ लई गया. तारीख कई है? तो महीनो कयो છે જોવાનું, તારીખ નહીં જોવાની. માર્ચ મહિનો છે તો માર્ચ મહિનાની છેલ્લી તારીખ કઈ હોય? માર્ચ મહિનામાં છેલ્લી તારીખ કઈ આવે? 31 આવે. તો 31 તારીખ લખી દેવાની, ઠીક છે? અચ્છા, બીજી વસ્તુ આપણે તમારે શું કરવાનું, એ 31 તારીખ છે એના પછી કયો મહિનો આવશે? તો એના માટે અહીં લખવાનું એપ્રિલ, હે ને? અને તારીખ પહેલી એના માટે પણ એ જ લખવાનું જે આપણે શરૂઆતમાં લખેલું. બાકી અરે અહીંયા નહીં, અહીંયા બાકી આગળ ला गया, है ना? चलो तो यहाँ पे क्या करूँ मैं? कितना शेष आगे लाए? 3,450. तो मारे शू करवानुं छे? ज्यां सरवाळो आवे छे ने तो त्यां आपणे नॉर्मली तो आम लाइन करवानी ज छे, ऊपर नीचे बंने बाजू, बराबर. पण ज्यां सरवाळानो भाग छे ने त्यां नीचे 2 लाइन करवानी छे तमारे. सरवाळामां शुं करवानुं? डबल लाइन करवानी. ओके, જરાક ભૂલ થઈ ગઈ છે. તો પહેલાં તો હા, હવે બરાબર છે. અહીંયા ડબલ લાઈન આવશે. ઓકે, 2 લાઈન આવે. તો આ રીતે તમારે રોકડ મેળ બનશે. અને રોકડ મેળની અંદર તમારે ધ્યાન રાખવાનું, રોકડ મેળની અંદર તમારે ધ્યાન રાખવાનું કે તમારે હા જે પણ એન્ટ્રીઓ આપણા રોકડ મેળની અંદર ના બને એના વિશે નીચે નોંધ લખવાની. અને છેલ્લે તમારે વટાવની પણ આમ નોંધ બનાવી દેવાની, હે ને? તો કઈ તારીખે વટાવની આમ નોંધ બને? છેલ્લી તારીખે. છેલ્લી તારીખ કઈ છે? 31 માર્ચ છે, હે ને? તો વટાવની આમ નોંધ, બરાબર છે? તો એની વિગત અહીં લખી દઉં છું. તો પહેલું કયું વટાવ છે? 390 કુલ આપેલ વટાવ છે. તો આપેલ વટાવની એન્ટ્રી કઈ રીતે થશે? આપેલ વટાવ છે, આપેલ વટાવ એટલે આપણને ફાયદો કે નુકસાન? આપેલ વટાવ એટલે આપણને ફાયદો કે નુકસાન? બોલો.
બોલો ફાયદો કે નુકસાન? આપણે કોઈને વટાવ આપીએ તો આપણને પૈસા ઓછા મળે ને, તો આપેલ વટાવ खाते उधार कितना 390 है ना। તે કયા ખાતે જમા કરશું આપણે? અચ્છા, અહીંયા તમારે આની એન્ટ્રી કઈ રીતે કરવાની? સોરી, મારી જરા ભૂલ છે. આપેલ વટાવ બહુ બધા ખાતામાં આપણે લખી દીધું. હવે જો અહીંયા ઉધાર તો થયેલું જ છે, કઈ બાજુ લખેલું છે? આપણે ઉધાર બાજુ લખેલું છે ને આપેલ વટાવ. હવે એને જમા કરી દેવાનું છે, એટલે નફા નુકસાન ખાતે, નફા નુકસાન ખાતું બંધ કરી દેવાનું. ઉધાર તે આપેલ વટાવ ખાતે બરાબર છે. 390 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાઈ જશે. એ રીતે અહીંયા 200 જે છે જમા તો થયેલા છે, હવે એને નફા નુકસાન ખાતે બંધ કરી દેવાનું છે. એને તો જમા થયેલા છે તો એ ઉધાર થઈ જશે, એટલે મળેલ વટાવ ખાતે ઉધાર 200 તે નફા નુકસાન ખાતે કેટલા? 200. ઓકે, હવે આને વટાવ ખાતામાં લખીએ. આપેલ વટાવ 390 નહીં, અને આ બરાબર જ છે આપણી, પણ આપણે હમણાં એન્ટ્રી નહીં કરવાની, હમણાં તો આ જ કરવાની. આપેલ વટાવ ખાતે બરાબર છે. ચલો ને આજ રાખો ને. આ છેલ્લે એન્ટ્રી આવે અને બંધ કરવાની આમ નોંધ કહેવાય. ખાતા બંધ કરવા, વટાવના ખાતા બંધ કરવા. ઓકે, ચલો, તો આ તમારો દાખલો પૂરો થયો.